શીતળા સાતમથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી, વિવિધ જિલ્લામાં વરસ્યો શાનદાર. લાંબા વિરામ બાદ અંબાજીમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ. અંબાજીમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા. શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે અંબાજીની બજારો પર પાણી વહેતું થઈ ગયું. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદથી લોકોને બફારામાંથી છુટકારો મળ્યો. આ તરફ અરવલ્લીના ભિલોડા પંથકમાં પણ મેઘ સવારી આવી પહોંચી. લાંબા સમય સુધી રાહ જોડાવ્યા બાદ વરસાદનું આગમન થયું. ધોલવાણી, મોહનપુર, નવા ભવનાથ સહિતના ગામડાઓમાં વરસાદ પડતા ખેડૂતો ઝૂમી ઉઠ્યા હતા. પાકને નવજીવન મળ્યું. લોકોને બફારામાંથી રાહત મળી. તો ભિલોડા બાદ અરવલ્લીના મોડાસા પંથકમાં પણ મેઘાએ જમાવટ કરી. મોડાસા શહેર અને ગામડાઓમાં વરસાદે રમઝટ બોલાવી. આખો દિવસ વરસાદ વરસતો રહ્યો, જેથી શહેર પાણી થઈ ગયું. ગામડામાં તો ખેતરોમાં જાણે કાચું સોનું વરસ્યું હોય તેમ ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા. પાકને નવજીવન મળ્યું તો ઉકળાટથી ત્રસ્ત લોકોને રાહત મળી. જન્માષ્ટમી પૂર્વે જ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. 15 દિવસના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણ ઠંડુ બન્યું. ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ. મગફળી, મકાઈ સહિતના પાકને મળશે જીવનદાન. મહેસાણામાં ભારે બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થયું. શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડ્યો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો. ફરી વરસાદ થતા પાકને મળશે જીવનદાન. તો સુરત શહેરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. શહેરમાં સવારથી જ વેસુ, વીઆઈપી, અલથાણા, અઠવા, ઉધના, ડુમ્મસ, પાલ રોડમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેથી રોડ પાણી થઈ ગયા. અમરેલીના ધારી પંથકમાં મેઘરાજાની સટાસટી. ધારી શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ધારીના ગોવિંદપુર અને સુખપુર સહિતના ગામોમાં મુશળધાર વરસાદ. ગોવિંદપુર અને સુખપુર ગામની શેરીઓમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગીરકાંઠાના ગામો પર હિત વરસાવતા મેઘરાજાના દ્રશ્યો આપ જુઓ. ગીર જંગલમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ છે. ખેડૂતો અને જનજીવન ખુશખુશાલ જોવા મળી રહ્યું છે. અમરેલીના દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યો છે કે કઈ રીતના મેઘરાજાએ વાપસી કરી છે. આ તરફ દ્વારકા જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છે. ખંભાળિયાના સલાયામાં મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી જોવા મળી છે. લાંબા વિરામ બાદ સલાયામાં ધોધમાર વરસાદ વરસી ગયો. મેઘરાજાની તોફાની બેટિંગથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. લાંબા વિરામ બાદ તળાયા પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળી, કપાસ સહિતના પાકને પિયતની જરૂર હતી. તે સમયે જ વરસાદ થતા પાકને નવજીવન મળ્યું છે. બાર ઇંચ વરસાદના રાઉન્ડ માટે પણ તૈયાર રહેવું પડશે. 27 ઓગસ્ટથી તો પૂર તબાહી મચાવશે. આગાહી મુજબ જ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હજુ 7 દિવસ સુધી વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 21 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ભૂક્કા બોલાવશે. 18 થી 20 ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્રમાં છપ્પર ફાડકે વરસાદ પડશે. સાથે જ 20 થી વધુ રાજ્યમાં થંડરસ્ટ્રોમની આગાહી છે. 18 ઓગસ્ટના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે. 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है, ऑरेंज वार्निंग के साथ. और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है. ये जो हेवी रेनफॉल का वार्निंग है इक्का दुक्का स्थानों में ही दिया गया है. બીજી તરફ અંબાલાલ પટેલે 1-2 ઇંચ નહીં પરંતુ 12 ઇંચ વરસાદ પડે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે 16 ઓગસ્ટથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સાંભેલાધાર વરસાદ પડશે. 12 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી શકે. કચ્છ, દ્વારકા, પોરબંદરના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જળબંબાકાર સર્જાશે. તારીખ 16-20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે. અને દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરામાં 2 જૂથ પોલીસની હાજરીમાં જ બાખડી પડ્યા. તો કડીનું નવાપુરા ગામ આખું બાખડ્યું. વડોદરા શહેરમાં લુખ્ખાઓ એટલી હદે બેફામ બની ગયા છે કે હવે પોલીસની હાજરીમાં જ ધીંગાણું કરતા ડરતા નથી, જેનો આ જીવતો જાગતો પુરાવો છે. શહેરના તરસાલી ચોકડી પાસે 2 જૂથ સામસામે આવી ગયા. સામાન્ય અકસ્માત બાબતે જાહેરમાં લાકડીઓને દંડાવાળી કરી હતી. એકબીજા પર લાકડીઓનો વરસાદ કરી રહ્યા હતા, જેને લઈ નાસભાગ મચી ગઈ. બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે કપુરાઈ ચેકપોસ્ટ બાનમાં લઈ લીધી. મારતા લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા. પોલીસની હાજરીમાં ધીંગાણું થયું. પોલીસ કર્મીઓને પણ ધક્કામુક્કી કરી ઝપાઝપી કરી, જેથી છેવટે પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો. પોલીસે તોફાનીઓની અટકાયત કરી. આ તરફ રોડ નિર્માણ બાબતે આખું ગામ ઝઘડ્યું હતું. કડીના નવાપુરા ગામે ગ્રામ
ગ્રામસભા કરાઈ હતી, જેમાં રોડ નિર્માણ બાબતે વિવાદ થતા બોલાચાલી થઈ. વાત એટલી ઉગ્ર બની ગઈ છે કે મામલો મારામારી સુધી પહોંચી ગયો. મહિલાઓની હાજરીમાં જ લોકો મારામારી કરી, જેના કારણે નાસભાગ મચી ગઈ, જેથી પોલીસ બોલાવી પડી. પોલીસ પહોંચતા લોકો શાંત થયા હતા. બરોડા ડેરીનું રાજકારણ ફરી ગરમાયું. ભાજપના બે મોટા નેતાઓ બાખડ્યા હતા. જાહેરમાં ખોલશે પોલ. બરોડા ડેરીની આગામી ચૂંટણી પૂર્વે ડેરીના વહીવટને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજીત ઠાકોરે દિનુ મામાના કાર્યકાળ દરમિયાન અનિયમિતતા અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. અજીત ઠાકોરે આક્ષેપ કર્યો કે ગામડાઓમાં બરોડા ડેરીઓની મંડળીઓ બંધ થઈ રહી છે. માત્ર 2 લોકો ડેરીનો વહીવટ કરી રહ્યા છે. તમામ ડિરેક્ટર, ડેરીના મંત્રીઓને કંઈ પણ બોલવાની આઝાદી નથી. ડેરીમાં ગેરકાયદે ભરતીઓ કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. તો સાથે દિનુ મામા સામે એક મંચ પર બેસી આ મુદ્દે ચર્ચા કરવા ચેલેન્જ ફેંકી. બીજી તરફ બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાએ અજીત ઠાકોરના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા અને કોર્ટમાં તૈયારી દર્શાવી. સાથે કહ્યું કે ડેરી અંગે મારા વિરુદ્ધ કરાયેલા તમામ આક્ષેપો પુરાવા સાથે સાબિત કરો. હું ખુલ્લા મંચ પર ચર્ચા કરવા તૈયાર છું. તો સાવલીના ધારાસભ્ય કીર્તન ઇનામદારે દિનુ મામાની ચેલેન્જને સ્વીકારી કહ્યું કે જાહેર મંચ પર બેસી તમામ પુરાવા આપવા તૈયાર છું. ભાઈ 2012થી ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર છે. તો અજીતસિંહ ઠાકોરે ગાડી ફેરવી એટલે ગુનેગાર છો. અજીતસિંહ ઠાકોર ગુનેગાર નહીં, ગુનેગાર તમે છો. તમે આ ડેરીના તમામ વહીવટને સત્યાનાશ વાળ્યું છે. હું જાહેરમાં કહું છું, હું તમારી જોડે ટેબલ પર બેસવા તૈયાર છું. કાં તો એમના આક્ષેપ પુરવાર કરે તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે. ઈચ્છા હોય તો એક સ્ટેજ ઉપર આવી જાય, એક મંચ પર આવી જાય અને જોઈ લે, હિસાબ કરી લે કે તમે બોલો છો શું અને તમે મોઢેથી બોલો છો શું, તમે કરો છો શું. તમારા બોલવામાં અને કામ કરવાની પદ્ધતિમાં આસમાન જમીનનો ફરક છે. 4 તારીખ વાર્ષિક સાધારણ સભા પહેલા જ્યાં કહે છે ત્યાં હું મારું બધું જ કામ છોડીને મારા પશુપાલકોના, મારા બરોડા ડેરી જેવી મોટી સંસ્થાના હિતમાં અને કદાચ મારાથી પણ કોઈ જગ્યા પર નાની મોટી કોઈ ખોટી માહિતી મળી ગઈ હોય, કોઈ ગેરસમજ ઊભી થઈ તો એના માટે પણ હું જાહેર મંચ ઉપર આ લોકોની સામે બેસવા તૈયાર છું. તંત્રે બનાવેલું ડાયવર્ઝન 2 વાર તૂટી જતા પાવી જેતપુરના લોકોએ જાત મહેનતે બનાવ્યું નવું ડાયવર્ઝન. પાવી જેતપુર નજીક ભારજ નદીમાં સ્થાનિકોએ જનતા ડાયવર્ઝન બનાવ્યું. છેલ્લા 2 વર્ષથી નેશનલ હાઈવે નંબર 56 પરનો પુલ તૂટી જતા તંત્રએ 2 વાર નદીના પટમાં ડાયવર્ઝન બનાવ્યું, જેને માટે રૂપિયા 6 કરોડથી વધુનો ખર્ચ થયો. છતાં પણ બંને વખત વરસાદે ડાયવર્ઝન ધોઈ નાખ્યું, જેના કારણે સિહોદ અને મોટી ડુમલી ગામ વચ્ચે માત્ર 1 કિલોમીટરનું અંતર હોવા છતાં લોકોને 40 કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હતો. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન ન આપતા અંતે સ્થાનિકોએ જાતે જ નદીના પટમાં શ્રમદાન અને સ્વખર્ચે નવો ડાયવર્ઝન બનાવી દીધો. ઈડરની નદીમાં ખૂંખાર મગર દેખાયો. ઈડરની નદીમાં ખૂંખાર મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો. ઈડરના સુપ્રસિદ્ધ સપ્તેશ્વર નદીમાં મગર આવી ચડ્યો. શ્રાવણ માસ હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદીમાં સ્નાન કરે છે, ત્યારે નદીમાં મગર આવી ચડતા લોકો ડરી ગયા. ભયનો માહોલ ઊભો થયો. તુરંત મંદિર ટ્રસ્ટે ફોરેસ્ટ વિભાગને જાણ કરી. ફોરેસ્ટ વિભાગની ટીમે પહોંચીને મગરને પકડી પાડવા માટે તપાસ હાથ ધરી હતી. સાબરકાંઠામાં 9 દબાણો દૂર કરાયા. સાબરકાંઠાના વિજયનગરની છતરિયા વિસ્તારમાં દબાણ હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ. ગેરકાયદેસર મકાન સહિત 9 દબાણો હટાવવા કાર્યવાહી હાથ ધરી. તંત્ર દ્વારા દબાણકારોને 10 દિવસ પહેલા નોટિસ આપી હતી. 10 દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણ દૂર નહીં થાય તો પંચાયત દ્વારા કાર્યવાહી કરાશે. ત્યારે બુલડોઝર લઈને ટીમ પહોંચી હતી. સરપંચ, તલાટી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરાઈ. કુલ 9 ગેરકાયદે દબાણો દૂર કરાયા. છતરિયા વિસ્તારમાં દબાણ હટાવાયા. આ બાજુ જૂનાગઢના પાતાપુરીની સીમમાં સિંહે ધામા નાખ્યા છે. સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ પાસે ફરી 3 સિંહ દેખાયા છે. થોડા દિવસ પહેલા સિમેન્ટ ફેક્ટરીના કર્મચારી અને સિંહ વચ્ચે થયો હતો ભેટો. ગેટ પાસે કર્મચારી જતો હતો તો બીજી બાજુ સિંહનું આવવાનું થયું હતું. સિંહને જોઈને કર્મચારી તો ભાગ્યો અને સિંહ પણ સ્થાન છોડી ભાગ્યો. આ વાયરલ વિડીયો હાલમાં જોવા મળી રહ્યો છે. તો ગત મોડી રાત્રે ફરી 3 સિંહની લટાર સીસીટીવીમાં કેદ થઈ. સિંહ સહિતના વન્ય પ્રાણીઓની અવરજવરથી લોકોમાં ભયનો માહોલ છે. અત્યાર સુધી આ વિસ્તારમાં સિંહે કોઈ પણ વ્યક્તિ પર હુમલો નથી કર્યો.